હેલો ફ્રેન્ડ્સ, ઘરે તમે આસાનીથી ચોકોબાર બનાવી શકો છો। 1 લીટર દૂધ લેવાનું છે, સરસ રીતે ઉકાળવાનું છે। 4 ચમચી જેટલી ખાંડ, 4 ચમચી જેટલો મિલ્ક પાવડર નાખીને સરસ રીતે મિક્સ કરીને રાખવાનું છે। પછી 2 ચમચી જેટલો કોર્નફ્લોર 3 ચમચી જેટલા દૂધની અંદર ઓગાળવાનો છે અને આ રીતે સ્લરી બનાવવાની છે અને એક એક ચમચી કરીને આપણે કોર્નફ્લોર નાખતા જઈશું। જોઈ શકો છો આ રીતે તમારે નાખવાનો છે। કોર્નફ્લોરની જે સ્લરી આપણે દૂધમાં બનાવી હતી એ પૂરું નાખીને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। મારી આ રેસીપી તમે ટ્રાય કરશો તો બહારની ચોકોબાર તમે ભૂલી જશો, જે આર્ટિફિશિયલ ફ્લેવર્સથી બનેલી હોય છે। હવે 1 ચમચી ભરીને આપણે વેનીલા એસેન્સ નાખી દેવાનું છે, જેથી એકદમ બહાર જેવો ટેસ્ટ આવશે અને વેનીલા ફ્લેવર બની જશે। આ રીતે દૂધ ઉકાળવા દેવાનું છે, સરસ રીતે ઘાટું થઈ જાય પછી એને ઉતારીને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે। આને આપણે એક મોલ્ડમાં ભરી દઈશું, જે ચોકોબારના મોલ્ડ આવે છે બજારમાં તો આસાનીથી મળે છે। આ રીતે ભરી દેવાના છે અને 7 થી 8 કલાક માટે ફ્રીઝ થવા મૂકી દેવાના છે ફ્રીઝરની અંદર। તમે જોઈ શકો છો આ રીતે પેક કરી દેવાના છે। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો। હું તમારા માટે સરસ વિડીયો લાવતી રહું છું અને એક લાઈક તો આ વિડીયો માટે થઈ જાય, તો હમણાં જ એક લાઈક કરી દો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। જોઈ શકો છો આ રીતે આપણે બધા મોલ્ડને કવર કરી લીધા છે। હવે આને આપણે 6 થી 7 કલાક માટે ફ્રીઝ થવા દઈશું અને ચોકલેટને મેં પહેલેથી મેલ્ટ કરી નાખી હતી। આ એક મેં ડાર્ક ચોકલેટવાળો ચોકોબાર બનાવ્યો છે, જેની અંદર મેં કોકો પાવડર નાખ્યો હતો। આ રીતે આપણે તમે ટોપિંગ્સ સિલેક્ટ કરી શકો છો, બીજી પણ મેં અલગ ટોપિંગથી બનાવી છે। ધ્યાન રાખવાનું છે અહીંયા આપણે ચોકલેટ જ્યારે આપણે ડબલ બોઇલર મેથડથી ઓગાળીએ છીએ ત્યારે પછી 2 ચમચી જેટલું નોન ફ્લેવર તેલ નાખી દેવાનું છે, જેથી કરીને એ જામશે નહીં। ટોપિંગ્સ તમારા હિસાબે તમે વધારે ઓછા કરી શકો છો। આનો જે લોંગ વિડીયો છે હું જલ્દી અપલોડ કરીશ, ત્યાં સુધી આના હિસાબે પણ તમે બનાવી શકો છો। આવજો।